છો? આજે આપણે બનાવશું એક ફેમસ ગુજરાતી ડીશ હાંડવો ઇન પેન. આપણે એને ડંગેલું બી કહીએ છીએ. એ રેસીપી બનાવવાના છે એ એકદમ બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને ફ્લેવરફુલ બનશે. એ આપણે ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવશું. તો આ રેસીપી તમને ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઈક અને શેર તમારા માટે ફ્રી છે, પણ મારા ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે કણકી કોરમું લીધેલું છે, એમાં ગોળ લીધો છે, મીઠું લીધું છે, ખાટું દહીં લીધું છે, પાણી લીધું છે. તમે દહીંની જગ્યાએ છાશ બી લઈ શકો છો. ગુજરાતી વસ્તુમાં કડપણ ખટાશ આગળ પડતું હોય તો એ ટેસ્ટી લાગે છે, એટલે આપણે અહીંયા ગોળ અને ખટાશ એટલે કે દહીં બંને આગળ પડતું લીધેલું છે. આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. આપણે આને થીક બેટર રેડી કરવાનું છે. આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે એને ઢાંકીને 7 થી 8 કલાક રેસ્ટ આપશું. 7 થી 8 કલાક રેસ્ટ બાદ આપણું બેટર આ ટાઈપનું રેડી થઈ ગયું છે. હવે આપણે એને સરસ મિક્સ કરી લઈએ. હવે એમાં લસણ, મરચાંની પેસ્ટ, છીણેલી દૂધી એડ કરશું. હવે આપણે એમાં હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું બધા મસાલાને સરસ મિક્સ કરી લઈએ. તો આપણું હાંડવાનું બેટર રેડી થઈ ગયું છે. હવે એમાં આપણે થોડા ધાણા લઈ લીધા. આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે ડંગેલું બનાવવા પેનમાં તેલ અને સિંગદાણા લીધા છે, રઈ લીધી છે. રઈ સરસ તતડી જાય અને સિંગદાણા થોડા તળાઈ જાય ત્યારબાદ આપણે તલ લીધા છે, લાલ મરચું. વઘારને સરસ ચારે સાઈડથી મિક્સ કરી લઈએ. આમાં આપણું બેટર પોર કરી લઈએ. તમે હાંડવા એટલે કે ડંગેલાની થિકનેસ તમારા ઘરે જે રીતે ફાવતી હોય એ રીતે લઈ શકો છો. હું અત્યારે આ પતલી થિકનેસ રાખી રહી છું. ચારે સાઈડથી મસાલો આપણે આ રીતે વચ્ચે કરી લઈએ કે જેથી સિંગદાણા નીકળી ના જાય ખાતી વખતે. ઉપરથી થોડું લીલું લસણ લઈ લઈએ અને ઢાંકીને બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને કૂક કરી લઈએ. તો આપણો ટેસ્ટી એવો હાંડવો એટલે કે ડંગેલું રેડી થઈ ગયું છે. તમારા ઘરે કેવી રીતે બનાવે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આ રેસીપી કેવી લાગી એ બી જણાવજો. આવી બીજી ગુજરાતી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.